સમાચારમાં આગળ વાત ભાવનગરની કરીશું કે જ્યાં તંત્રના વિકાસના દાવાઓ વચ્ચે બિસ્માર રસ્તાનો સ્થાનિક માટે માથાનો દુખાવો સાબિત થયા છે। ભાવનગરના મંત્રેસ કોમ્પ્લેક્સથી એરપોર્ટ તરફ જતો માર્ગ છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી બિસ્માર હાલતમાં છે। મહત્વનું છે કે 1400 મીટર લાંબા PQC માર્ગ અને રિંગ રોડના જોડાણ સાથેના પ્રોજેક્ટનું કામ ઇન્દોરની BR ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને સોંપવામાં આવ્યું હતું, જે 14 કરોડ 9 લાખ રૂપિયાના ખર્ચે આ કામ 28 ફેબ્રુઆરી 2025થી 12 મહિનામાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ આજે 1 વર્ષ અને 3 મહિના વીતી ગયા છતાં માત્ર 66% જેટલું કામ જ પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું। ત્યારે અધૂરા રોડને કારણે ધૂળ અને ખાડાના સામ્રાજ્યને લીધે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। માટીના મોટા ઢેર લાગેલા છે અને નીચે ખાડો છે। મારી આ 3 વ્હીલની ગાડી છે, એ ચલાવીને મારા ઘરે પહોંચવું એટલે બહુ 2 જણની જરૂર પડે મારે। ત્યાંથી બહાર નીકળવું ને રોજ આવવું ને રોજ જવું બંને વખતે મારે તકલીફ પડે છે। ઘણા લાંબા સમયથી અમારી રજૂઆતો છે, પણ હજી સુધી સરકારશ્રીએ કોઈ એક્શન લીધા નથી। આ કામની અંદાજિત કિંમત 10 થી 14 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પણ રાજ્ય સરકારે આ રોડ માટે ફાળવી છે, પરંતુ કોઈને કોઈ હિસાબે કોઈ પ્રેશર કરવામાં આવે, કોઈને કહેવામાં આવે ત્યારે 2 દિવસ કામ કરવા આવે પછી કામ મૂકીને જતા રહે। મહત્વનું છે કે મનપા દ્વારા એજન્સીને 5 વાર નોટિસ પણ ફટકારાઈ, પરંતુ એજન્સી પાસે પૂરતા નાણાં ન હોવાને લીધે કામ અટક્યું હોવાનું સામે આવ્યું। ત્યારે વિપક્ષે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ લગાવ્યા। કમિશનર સાહેબ અને મેયર સાહેબને મારે વિનંતી કરવી છે કે આવી ઘોર બેદરકારી હોવા છતાં તમે આવા કોન્ટ્રાક્ટરને કામ શા માટે આપો છો? કામ આપો છો તો આપના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પદાધિકારીઓને જે મિલીભગત છે તેને ખુલ્લું પડે અને તેની ઉપર વિરુદ્ધ પગલાં લેવામાં આવે। 5 નોટિસો આપવામાં આવી છે, તેનો ખુલાસો કરવામાં આવે। નકર જો આવનારા દિવસોમાં આવી જ રીતે ભાવનગર મહાનગરપાલિકામાં જો આવા ખોટા કામો થતા રહેશે તો પ્રજાનું પૈસાનું પાણી થશે। જો કે હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બિસ્માર રસ્તાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે। ત્યારે સમગ્ર મામલે મનપાના ચેરમેનનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે। વારંવાર અમે એને નોટિસ પણ આપે પણ જણાવ્યું કે તમે 5-6 વાર નોટિસ આપી દીધી છે। અત્યારે લોકોનું કામ ચાલુ છે। ગઈકાલે જ મારે એમના અધિકારી સાથે સિટી એન્જિનિયર જોડે વાત થઈ છે। એ લોકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં એ આપણને કામ પૂર્ણ કરી દેશે, તો પણ છતાં અમે અને અમારો સ્ટાફ એની વાહે છીએ, બને એટલું ઝડપી કામ થાય એ અમે પ્રયત્ન છે।